માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે માર્કેટ માસ્ટર્સમાં આપણી સાથે જોડાયા છે કોટક એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહ. નિલેશજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને પહેલાં તો ગણપતિ ચતુર્થીની તમને ઘણી શુભકામનાઓ. અને જે રીતે આઈ થિંક જે ચતુર્થી આવી રહી છે અને માર્કેટ્સ પણ આજે જરા ફ્લરિશ થઈ રહ્યા છે. ગઈકાલનો સિનારીઓ જોઈએ અને આજે જોઈએ તો એક ડિફરન્સ આપણે જોઈ રહ્યા છીએ. પણ ગઈકાલની જે પણ આપણે જે ઘટાડો જોયો આજે રિકવર થતાં અત્યારે તો દેખાઈ રહ્યો છે. પણ કઈ રીતના તમે જુઓ છે ગ્લોબલ ક્યુઝ ઓલવેઝ આપણા માર્કેટ્સને અફેક્ટ કરી જતા હોય છે? ઓલ્ધો આપણે કહેતા હોઈએ છીએ કે ફંડામેન્ટલી આપણા માર્કેટ્સ સ્ટ્રોંગ છે. કઈ રીતે તમે ગ્લોબલ ક્યુઝને હવે આગળ જતાં જોશો આપણા માર્કેટ્સ પર કઈ રીતે અફેક્ટ કરશે? સો પ્રીતિબેન, માર્કેટ શોર્ટ ટર્મમાં ફ્લો વડે ડ્રાઈવ થાય છે અને મીડિયમ ટુ લોંગ ટર્મમાં ફંડામેન્ટલ ઉપર ડ્રાઈવ થાય છે. ફ્લોઝને સેન્ટિમેન્ટ વધારે ઇમ્પેક્ટ કરે છે. ફંડામેન્ટલ્સની ઇમ્પેક્ટ બજારમાં આવતા થોડો સમય લાગી શકે એમ છે. આજે ગ્લોબલી આપણે જોઈએ તો ભારત એક ઓએસિસ છે ડેઝર્ટની અંદર. ઓબ્વિયસલી સેન્ડસ્ટોર્મ આવે જ્યારે રણમાં, ત્યારે ઓએસિસમાં બી રેતી પથરાય, પણ અધરવાઇઝ ઓએસિસમાંથી જ રણમાં પાણી નીકળે, હરિયાળી દેખાય. બીજા બધા દેશોની સામે ભારત આજે ઘણી સારી પોઝિશનમાં છે, પણ જો એ લોકોને તકલીફ પડે તો આપણને પણ થોડી તકલીફ જરૂરથી પડી શકે એમ છે. ગ્લોબલી આપણા માટે 3 ચીજ મહત્વની છે. એક, રશિયા યુક્રેન સિચ્યુએશન કેવી રીતે ડેવલપ થશે, એમાં યુદ્ધ વધશે ઘટશે. બીજું, ઓઇલ પ્રાઇસીસ કઈ તરફ જશે. એક આંતરરાષ્ટ્રીય બેંકે કીધું છે કે ઓઇલ પ્રાઇસ $65 થઈ શકે જો બધું સારું થાય, અને બીજા એકે કીધું છે કે જો બધું ખરાબ થાય તો ઓઇલ $380 પર પહોંચે. આ બંનેની વચ્ચે ભારતીય માર્કેટ બહુ મોટો ફરક અનુભવશે. અને ત્રીજી ચીજ યુએસ ફેડના વ્યાજ દરની છે. ફેડ વ્યાજના દર વધારશે તો માર્કેટમાં કરેક્શન આવશે, એમની માર્કેટમાં ને આપણી માર્કેટમાં પણ. અને જો વ્યાજના દર નહીં વધારે એટલા જેટલા માર્કેટે પ્રાઇસ કર્યા છે, તો એમની માર્કેટ બી ચાલશે અને આપણી માર્કેટ બી ચાલશે. એટલે આપણા માટે અત્યારે ઓઇલ, યુએસ ફેડ રેટ અને રશિયા યુક્રેન સિચ્યુએશન પર ધ્યાન રાખવું જરૂરી છે. તમે સાચી વાત કહી નિલેશભાઈ. પણ તમને શું લાગે છે કે જે યુએસ ઇક્વિટી માર્કેટની અત્યારે જે સિચ્યુએશન છે અને આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ એક વોલેટાઇલ કારોબાર આપણે જોતા હોઈએ છીએ, અને જે ઇન્ફ્લેશનના આપણે વાત સંભળાય કે રિસેશનની વાત સંભળાય, ફેડ જ્યારે રેટ હાઇકની જ્યારે વાત સંભળાય તો તરત રિએક્ટ કરતા હોય છે ને એનું રિએક્શન આપણા માર્કેટ પર પણ આપણે જોતા હોઈએ છીએ. પણ તમને શું લાગે છે કે આપણી ગ્રોથ સ્ટોરી પર યુએસ માર્કેટ્સ એટલે કે આપણા માર્કેટ્સની ગ્રોથ સ્ટોરી પર યુએસ ઇક્વિટી માર્કેટ્સ કેટલા હાવી બની શકે છે? નિયર ટર્મમાં બીકોઝ હજી બી આપણી પાસે 18% હોલ્ડિંગ માર્કેટમાં ફોરેનર્સની પાસે છે, હજી બી એમની બાઇંગ સેલિંગ થી માર્કેટમાં વધઘટ થઈ શકે એમ છે. એટલે યુએસ માર્કેટમાં જે થશે એની ઇમ્પેક્ટ આપણે ત્યાં પડશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2020માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરે લગભગ 50,000 કરોડનું ઇક્વિટી સેલિંગ કરેલું, તો નિફ્ટી 12,500 થી 7,500 થયેલું. ઓક્ટોબર 21 થી જૂન 22 સુધીમાં એમણે 2,46,000 કરોડનો માલ વેચ્યો અને આપણી માર્કેટ 18,500 પરથી 15,200 થયેલી. અને પછી એમણે 50,000 કરોડનું બાઇંગ કર્યું જુલાઈ અને ઓગસ્ટમાં, તો માર્કેટ વધી 15,200 થી 17,500 પર પહોંચી ગઈ. એટલે એમના ફ્લો પર માર્કેટની વધઘટ તો થશે જ, પણ ઓવર એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ભારતના ફંડામેન્ટલ ભારતીય માર્કેટને ઉપર રાખશે, આગળ રાખશે. આપણે અત્યારે જે તમે જે કહ્યું કે ફંડામેન્ટલી આપણા જે છે એ આપણને આગળ લઈ જઈ શકશે, જે ફંડામેન્ટલી આપણા સ્ટ્રોંગ માર્કેટ્સ છે એ આપણને આગળ લઈ જઈ શકશે.
હવે આપણે જે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ જોયા એમાં પણ આપણે એક જોયું કે એક રોબસ્ટ ગ્રોથ આવી રહ્યો છે અને ઓવરઓલ બધા જ સેક્ટરનું આપણે પાર્ટિસિપેશન જોઈ રહ્યા છે. તમે કઈ રીતે આપણી ઇકોનોમીને ગ્રો થતા જોઈ રહ્યા છો? કઈ રીતે તમે ગ્રોથ આગળ જતાં તમે જોવા માંગશો કે જોઈ રહ્યા છો? સો 2021 કેલેન્ડર યરમાં આપણે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી હતા. 2022માં પણ આપણે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી બનીશું એવું લાગે છે અને 2023માં બી આપણે હેટ્રિક કરીશું એમ લાગે છે. આપણે ગ્રોથમાં આગળ વધી રહ્યા છે, બીજા લોકો પાછળ પડી રહ્યા છે. ક્લિયરલી ભારતની આર્થિક પ્રગતિ જે આપણે છેલ્લા 8-10 વર્ષમાં જોઈ છે એનાથી વધારે આવનારા 8-10 વર્ષમાં જોઈશું એવું અમને લાગે છે. તો એનો મતલબ એમ નથી કે હું ઓઇલ પ્રાઇસ, યુએસ ફેડ રેટ, જીઓપોલિટિકલ સિચ્યુએશનને ઇગ્નોર કરી શકું. માર્કેટનું પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી તો ઉપર જ છે, એ થી બી ઉપર જ જવાના છીએ, પણ વચ્ચે ઉતાર ચઢાવ ઘણા આવશે. ચાઇના +1 અને યુરોપ +1નો ઇન્ડિયાને કેટલો ફાયદો મળી રહ્યો છે અને કેટલો સસ્ટેનેબલ છે આગળ જતાં? સો આપણા માટે એક એ બહુ સરસ તક આવી છે જેને આપણે બેઉ હાથે પકડવી જોઈએ. 1980માં ભારત અને ચાઇના પર કેપિટા જીડીપીમાં અને ટોટલ જીડીપીમાં લગભગ સરખા હતા. આજે ચાઇના આપણા કરતા 6 ગણું આગળ છે. એ લોકો દુનિયાના મેન્યુફેક્ચરર ટુ ધી વર્લ્ડ બની ગયા. આપણે ફાર્મસી ટુ ધી વર્લ્ડ બન્યા. આપણે બેક ઓફિસ ટુ ધી વર્લ્ડ બન્યા. પણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આપણે બહુ પાછળ રહી ગયા. હવે વેરિયસ જીઓપોલિટિકલ રીઝનને કારણે દુનિયાના બાયર ચાઇનામાંથી પોતાનો સોર્સિંગ ડાયવર્સિફાઈ કરવા માંગે છે. મોબાઈલ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગમાં ભારતે એ તક બેઉ હાથે ઝડપી લીધી. 2014માં આપણે 12th લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર હતા મોબાઈલ હેન્ડસેટ્સના. આજે સેકન્ડ લાર્જેસ્ટ થઈ ગયા છીએ અને આ પેસ પર ગ્રો થતા રહ્યા તો કદાચ લાર્જેસ્ટ બની જઈશું. જે આપણે ફાર્મસી સેક્ટરમાં, આઈટી સર્વિસીસ સેક્ટરમાં, કેમિકલ સેક્ટરમાં કે મોબાઈલ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગમાં કર્યું છે એ જ બીજા બધા સેક્ટરમાં રિપીટ કરવાનું છે. શરૂઆત સારી છે પણ મંજિલ હજી ઘણી દૂર છે. એટલે આ 4 સેક્ટરમાં આપણે જે પદ્ધતિથી ગ્લોબલ સપ્લાયર બન્યા એવું બીજા 40 સેક્ટરમાં કરીએ તો ચાઇના +1 ઇન્ડિયા +1માં કન્વર્ટ થઈ જશે. લાગે છે કે જે સરકારે ઘણા બધા રિફોર્મ્સ પણ આપ્યા છે અને કન્ટિન્યુઅસલી આપતા જઈ રહી છે, એનો પણ એક બેનિફિટ મળી રહ્યો છે કંપનીઝને અને કોર્પોરેટ્સને કામ કરવા માટે અને આગળ વધવા માટે? સરકારે ઘણા કદમ ઉઠાવ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ ઇમ્પ્રૂવ થયું છે. નોટ ઓન્લી સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ સ્ટેટ ગવર્મેન્ટ પણ પૂરો સપોર્ટ આપી રહ્યા છે. પણ ભારતની અંદર આપણે વિવિધતા ઘણી છે, ડાયવર્સિટી ઘણી છે. આપણા કેટલાક દેશની પર કેપિટા જીડીપી સાઉથ ઇસ્ટ એશિયન નેશન મલેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડની આસપાસ છે અને કેટલાક સ્ટેટની પર કેપિટા જીડીપી આફ્રિકન નેશનની આસપાસ છે. એટલે આપણે જે સારા સ્ટેટમાં કરીએ છીએ એ જ આખા ભારતમાં થવું જોઈએ. દરેક સ્ટેટ ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીને વેલકમ કરવી જોઈએ અને એન્ટરપ્રેન્યોરને સપોર્ટ કરવો જોઈએ. ઇઝ ઓફ ઇમ્પ્રુવિંગ બિઝનેસ વધારવી જોઈએ. ઘણા સ્ટેપ લીધા છે પણ હજી ઘણા લેવાના બાકી છે. સાચી. સાથે જ નિલેશભાઈ, ભારતને શું ડિમાન્ડ તરફથી તમે કોઈ પ્રોબ્લેમ આવતા જોઈ રહ્યા છો? ઇન્ફ્લેશનનો આપણે શું પ્રોબ્લેમ ફેસ કરવો પડશે? જે લાસ્ટ ટાઈમના ફિગર્સ આવ્યા આપણે જોયું, કહેવામાં આવ્યું છે કે લાગે છે કે પીક આઉટ થઈ ગયું છે. ડિમાન્ડ પર સે આપણે જોઈએ તો અપર એન્ડ લોઅર અપર ક્લાસમાં આપણે એક સારો એવો ડિમાન્ડ જોઈ રહ્યા છે, પણ હજી લોઅર ટુ મિડ ટર્મમાં આપણે એક ડિમાન્ડ પિકઅપ નથી જોઈ રહ્યા. એક ડિસ્પેરિટી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડિમાન્ડને આઉટલુક શું આપશો?
આજે હું જો બોલી રહ્યો છું તો તમને પાછળ આઝાનનો અવાજ બી સંભળાશે. જી. લાગે છે કે ભગવાન પણ મારી સાથે બોલાઈ રહ્યો છે. લોકલ ડિમાન્ડ અનડાઉટેબલી અપર મિડલ ઇન્કમ ગ્રુપ પાસે વધારે છે, પણ ધીરે ધીરે એની કાસ્કેડિંગ ઇફેક્ટ લોઅર લેવલ ઉપર પણ આવશે. અને ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ, વરસાદ પાણી સારા છે, એક્સપોર્ટ્સ પિકઅપ થઈ રહ્યું છે, કેપેસિટી યુટિલાઇઝેશન 75% ઉપર પહોંચી ગયું છે, ઇન્વેસ્ટમેન્ટ્સ ગવર્નમેન્ટ લેવલ ઉપર, પ્રાઇવેટ લેવલ ઉપર ચાલુ થઈ રહ્યા છે. આ બધાને ભેગું કરીએ તો ધીરે ધીરે આપણી ગ્રોથની ગાડી પાટા પર આવી રહી છે અને અહીંથી ઝડપથી ચાલશે એવું લાગે છે. સાથે જ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ને ફાઇનાન્શિયલ સર્વિસીસનો તમે કઈ રીતના હવે રોલ પ્લે થતા જોઈ રહ્યા છો? આપણે જોયું છે કે પ્રાઇવેટ બેન્ક્સ હોય, પબ્લિક PSU બેન્ક્સમાં પણ આપણે એક ક્લીનઅપ થતા જોયું છે. NBFCs જે સ્મોલ લેવલ્સ પર, ઇન્ટિરિયર લેવલ્સ પર જે કામકાજ કરી રહી છે, આખા બેન્કિંગ સેક્ટર અને ફાઇનાન્શિયલ સેક્ટરનો તમે આગળ જતાં કઈ રીતનો ગ્રોથ જોઈ રહ્યા છો અને રોલ શું પ્લે કરવાનો રહેશે આગળ જતાં? ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરમાં જોઈએ તો એક કોન્સોલિડેશન થઈ રહ્યું છે. આપણે આસપાસમાં આપણા ફ્રેન્ડ્સ રિલેટિવ્સને જોઈએ તો એમના બેંક એકાઉન્ટ કે બેંક બોરોઈંગ 4 થી 5 બેંકમાં જ થાય છે. સેકન્ડ, NPA લેવલ ઘટી ગયા છે અને ફુલ્લી પ્રોવાઇડેડ ફોર છે. અને થર્ડ, બેંક્સના સ્ટોકોએ 2-3 વર્ષમાં કંઈ ખાસ રિટર્ન આપ્યું નથી, એટલે વેલ્યુએશન બી તમારા રીઝનેબલ થઈ ગયા છે. પુટ ઓલ ધીસ થિંગ્સ ટુગેધર, બેન્કિંગ ક્ષેત્ર અહીંથી સારું કરશે એવું લાગે છે. FPI નું સેલિંગ પણ બેંક્સમાં જ સૌથી વધારે હતું. ભારતની સૌથી લાર્જેસ્ટ માર્કેટ કેપ બેંકમાં FPI નું સેલિંગ ઘણું વધારે હતું, કારણ કે ત્યાં પૈસા બહુ બનેલા. બેન્કિંગ ક્ષેત્રના રોકાણનો અનુભવ FPI ને પોઝિટિવ છે. આજે નહીં તો કાલે એ લોકો જ્યારે રોકાણ કરવા પાછા આવશે, બેન્કિંગ ક્ષેત્રમાં જ રોકાણ કરશે. સો અહીંથી ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એકાદ બે પબ્લિક સેક્ટર બેંક સારું કરશે એવું લાગે છે. સર, આ જ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું, પણ મારે અત્યારે એક નાનો બ્રેક લેવો પડશે, તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક બાદ માર્કેટ માસ્ટર્સમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ કોટક EMCના MD અને CEO નિલેશ શાહ સાથે. નિલેશભાઈ, IT સેક્ટર પર એક તમારો મત લેવા માંગીશું, કારણ કે આપણે જ્યારે પેન્ડેમિક હતું ત્યારે એક ફૂલ માર્કેટને જે સાચવ્યું છે IT સેક્ટરે ઘણું બધું સાચવ્યું હતું અને હવે આપણે એક જોઈ રહ્યા છીએ, એક વેલ્યુએશનમાં એક કરેક્શન જોઈ રહ્યા છે. કઈ રીતે તમે IT સેક્ટર પર ઇન્વેસ્ટ કરવાની સલાહ આપશો? IT ક્ષેત્રમાં અત્યારે સ્મોલ કેપ IT કરતા લાર્જ કેપ IT રોકાણ કરવા માટે સારું લાગે છે. સ્મોલ કેપ અને મિડ કેપ IT ના વેલ્યુએશન થોડા લાર્જ કેપ IT કરતા વધારે હતા, એને કારણે એમ લાગે છે કે લાર્જ કેપ IT માં રોકાણ કરવું જોઈએ. સેકન્ડ વસ્તુ છે કે IT ક્ષેત્રમાં બિઝનેસ ગ્રોથ આવતો રહેશે એવું લાગે છે. ગાઈડન્સ લગભગ 8 થી 10% ગ્રોથનું છે અને એ આવી જાય ડિસ્પાઇટ ગ્લોબલ અનસર્ટિનિટી એવું લાગે છે. ધ રિયલ ચેલેન્જ માર્જિનની ઉપર છે. જૂન 22 ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં લાર્જ કેપ IT કંપનીના માર્જિન બી પ્રી કોવિડ લેવલ કરતા ઓછા આવ્યા. એનું એક કારણ હતું કે સેલેરી વધારો આપવો પડ્યો, થોડી ટ્રાવેલિંગ કોસ્ટ ને એ બધું બી ચાલુ થયું. એટલે જે કંપની પોતાનું માર્જિન સાચવી શકશે એ કંપનીના શેરમાં રોકાણ કરવું વધારે સારું લાગશે IT ક્ષેત્રમાં, એવું અમને લાગે છે. સાથે આપણે ફર્સ્ટ ક્વાર્ટરના જો રિઝલ્ટ્સ અને કમેન્ટ્રી જોઈએ IT સેક્ટરની, તો ગાઈડન્સ તો એક સારું આપવામાં આવ્યું છે. જે એમના ક્લાયન્ટ્સ બેઝ છે એ પણ મોટો છે, પણ તમને લાગે છે કે જો જે US અત્યારે રિસેશન ઇન્ફ્લેશનની વાત કરી રહ્યો છે, હવે વધારે ઇન્ફ્લેશન સંભળાઈ રહ્યું છે, પણ યુરોપમાં કદાચ રિસેશનની વધારે ચિંતા છે, તો ત્યાંથી એક ડિમાન્ડમાં થોડો સેટબેક મળી શકે, તો પછી IT કાઉન્ટર્સને તમે કઈ રીતે જોશો? અત્યાર સુધી ટર્કી માટે કહેતા હતા કે એ સિક મેન ઓફ યુરોપ છે.
હવે યુરોપ માટે આપણે કહી શકીએ કે એ સિક મેન ઓફ વર્લ્ડ છે. યુરોપમાં અત્યારે ખરેખર બાવાના બધા બગડિયા એના જેવો હાલ છે. રશિયા યુક્રેન વોરને કારણે એમણે સેન્કશન મૂકી રશિયન એનર્જી ઉપર, એનર્જીની ભાવ વધી ગયા અને સપ્લાય બી ઘટી ગયો. એને રિપ્લેસ કરવા માટે બીજી બધી જગ્યાએથી ફાંફા મારીને એનર્જી લાવે છે, પણ કોસ્ટ ઘણી વધારે છે. સેકન્ડ, ઉપરથી દેવ પણ રૂઠ્યો છે. અત્યારે ત્યાં સિવિયર ડ્રોટ અને હીટ વેવ ચાલી રહ્યો છે. ત્રીજું, ઘણી બધી યુરોપિયન ઇકોનોમી ટુરિઝમ ઉપર ચાલતી હતી, પણ હવે ટુરિઝમની હાલત પણ થોડી ખરાબ છે. પ્લસ યુરોપમાં એ લોકોની પાસે બહુ ઇનોવેશન જે કેલિફોર્નિયા સિલિકોન વેલીમાં દેખાય છે એટલી હદે દેખાતું નથી. આ બધી ચીજો ભેગી કરીએ તો યુરોપ એક રિસેશનમાં આવશે એવું લાગે છે. એમના માટે 2-3 વર્ષ વેસ્ટ થાય, જેમ આપણે કોવિડમાં જોયું, એના જેવો સિનારીઓ બની રહ્યો છે. અને એને કારણે જે લોકો યુરોપમાં એક્સપોર્ટ કરી રહ્યા છે એમના એક્સપોર્ટ ઉપર ઇમ્પેક્ટ આવી શકે. ફોર્ચ્યુનેટલી ઇન્ડિયન આઈટી કંપનીઝ માટે અમેરિકા યુરોપ કરતાં ઘણી મોટી માર્કેટ છે અને યુરોપમાં જે સ્લોડાઉન થઈ રહ્યું છે એની ઇમ્પેક્ટ અમેરિકામાં ભરપાઈ થઈ જશે એવું લાગે છે. તમે જ્યારે એનર્જીની આપણે જે વાત કરી કે જે યુરોપમાં જે એકદમ અછત છે ને આગળ જતાં વધારે આવશે કમ વિન્ટર અને વધારે પ્રોબ્લેમ ફેસ થશે, પણ એનર્જી એઝ અ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો એઝ એન ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ? સો એનર્જી સેક્ટર, પ્રતિબેન, જ્યારે આપણે બોલીએ ત્યારે એમાં ઓલ્ડ એનર્જી સેક્ટર, ન્યૂ એનર્જી સેક્ટર, એમ બે પ્રમુખ ભાગ હવે પડે આપણે છે. આગળ વધી રહ્યા છે. જી. ઓલ્ડ એનર્જી સેક્ટરમાં તમારે કોલસો અને ઓઇલ એન્ડ ગેસ એ બધા આવે છે. રિન્યુએબલ એનર્જીમાં સોલર, વિન્ડ, ન્યુક્લિયર અને નવા જનરેશનના ગ્રીન હાઇડ્રોજન આવે છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગ્રોથ સારો દેખાય છે, પણ રોકાણ કરવા માટેની બહુ બધી તકો લિસ્ટેડ કંપનીઝમાં અવેલેબલ નથી. ઓઇલ એન્ડ ગેસ અને કોલ ક્ષેત્રમાં લિસ્ટેડ કંપનીઝમાં ઘણા ઓપ્શન છે, પણ એમાં ESG ના કન્સ્ટ્રેન્ટને કારણે રોકાણ એટલું થતું નથી. સો ઓવરઓલ એનર્જી ક્ષેત્ર અમારા માટે બોટમ અપ સેક્ટર છે. જે કંપનીમાં લાગે કે આમની પાસે રિસોર્સિસ છે, ઇફેક્ટિવલી એક્સટ્રેક્ટ કરી શકે છે, યુટિલાઇઝ કરી શકે છે અને ગવર્મેન્ટના ક્રેડિટ રિસ્ક વગર એમને રિકવરી થઈ શકે છે, એ ટાઈપની એનર્જી કંપનીમાં રોકાણ કરી શકાય. જી. ઓટો સેક્ટરમાં પણ અત્યારે આપણે એક ખાસું એવું હવે એક ગ્રોથ જોઈ રહ્યા છે. અહીંયા પણ આપણે ખાસું એવું પેન સહન કર્યું છે અને સાથે આપણે આગળ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ પણ આગળ વધી રહ્યા છે. ઓટો સેક્ટર તમને કેવું લાગે? ઓટોમાં જેમ તમે કહ્યું કે અપર મિડલ ક્લાસ અને રિચ ક્લાસની ડિમાન્ડને કારણે ઓર્ડર બુક સારા મોડેલની 6 થી 18 મહિના જેટલી લાંબી થઈ છે. એની સામે ટુ વ્હીલર અને એન્ટ્રી લેવલ પેસેન્જર વ્હીકલ પર ડિમાન્ડ હજી થોડી વીક છે. સો અમે અત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે પેસેન્જર વ્હીકલ કંપની અને કમર્શિયલ વ્હીકલ કંપનીને વધારે પ્રિફર કરીએ છીએ. અને ઇલેક્ટ્રિક વ્હીકલની જે સાયકલ છે એ પ્લે કરવા માટે ઇન્ડિયામાં ઓપ્શન્સ થોડા ઓછા છે. તો જે ઓટો કમ્પોનન્ટ કંપની ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને ઓટો કમ્પોનન્ટ સપ્લાય કરવાવાળા છે એમના ઉપર રોકાણ કરી રહ્યા છે, પછી એ બેટરીવાળા હોય કે કમ્પોનન્ટ મેકર હોય. ઓવરઓલ ઓટો માટે લાગે છે કે અહીંથી ક્ષેત્ર સારું કરશે. કોમોડિટી પ્રાઇસીસ નીચે આવે છે એટલે માર્જિન પ્રેશર ઓછું થશે. ચિપનો સપ્લાય વધી રહ્યો છે, જેથી કરીને તમે કેપેસિટી યુટિલાઇઝેશન વધારી શકશો અને આ જે 6-12 મહિનાની ડિમાન્ડ છે એને જલ્દી મીટ કરી શકશો. અત્યારે જેમ મેં પહેલાં બી તમને કહ્યું નિલેશભાઈ કે આપણે જોઈ રહ્યા છીએ કે એક ઓવરઓલ ગ્રોથ આપણે
ભારતમાં જોઈ રહ્યા છે અને બધા સેક્ટર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. સાથે જ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જે ગવર્મેન્ટ કરી રહી છે ને એ બી એક પુશ આપી રહી છે. અને આપણે ઇન્ફ્લેશનની આપણે એટલી ચિંતા નથી. ઓફકોર્સ ક્રૂડની પ્રાઇસીસ ઓફકોર્સ એક ચિંતાજનક ભારત માટે બની શકે છે. મારે જે તમને સવાલ પૂછવો હતો એ છે કે અત્યારે જ્યારે ગોઈંગ ઇઝ ગુડ, તમે કહ્યું કે આપણે ગ્રોથ આપણો ઉપર જ જશે, પણ કયા એવા મુદ્દાઓ છે જે તમને ધ્યાનમાં આવે છે જે આપણી એ ગ્રોથ સ્પીડને થોડું હેમ્પર કરી શકે છે, થોડું એક સ્લો ડાઉન કરી શકે છે? પહેલા ગ્લોબલ ફેક્ટર્સ છે, ઓઇલ પ્રાઇસીસ, યુએસ ફેડ રેટ, રશિયા યુક્રેન સિચ્યુએશન કે એવી કોઈ જીઓપોલિટિકલ સિચ્યુએશન જેમ કે ચાઇના તાઇવાન, આ આપણી ઇકોનોમીને ઇમ્પેક્ટ કરી શકે. ઓઇલ અને ફેડ રેટ સિક્લિકલ છે, ઉપર નીચે થશે, એટલે એની અસર ટેમ્પરરી રહેશે, પણ જીઓપોલિટિકલ ચેન્જની અસર લાંબા ગાળાની થઈ શકે. જે બીજી ચીજ આપણા માટે મહત્વની છે કે આપણે કોમ્પ્લેસન્ટ નહીં થઈ શકીએ. આપણી ગ્રોથ સારો છે, મોંઘવારી ગામ કરતા સારી છે, આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ ગામ કરતા વધારે છે, પણ કોમ્પ્લેસન્સી માટે જગ્યા નથી. આપણે હજી બી $2000 પર કેપિટા જીડીપી કન્ટ્રી છીએ. આપણે શરૂઆત સારી કરી છે, પણ મંજિલ ઘણી દૂર છે. એટલે મારે ચાઇના +1માં જેટલા ગ્લોબલ કંપનીઝને ભારતમાં લાવી શકું, મહેનત ચાલુ રાખવી જોઈએ. સક્સેસથી છકાઈ નહીં જવું જોઈએ. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતમાં આવે, તેમને સારો અનુભવ મળે, એના માટે મારે પ્રયત્ન કરવા જોઈએ. રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, એમના કેપિટલને રિસ્પેક્ટ આપવી જોઈએ. સો વિધાઉટ કોમ્પ્લેસન્સી મેં જે કામ કર્યું છે એને હું આગળ વધારતો જાઉં તો પછી ભારતને બહુ ચિંતા કરવાની જરૂર નથી. જી સર, તો ઓન ધેટ નોટ નિલેશભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુએબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. એ સાથે જ માર્કેટ માસ્ટર્સમાં અત્યારે બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.